વામનજી ચાલતા 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 આવ્યા છે જે જગ્યાએ બલિરાજા ભૃગુ કચ્છમાં ભરૂચમાં જ્યાં યજ્ઞ કરી રહ્યા છે. રાજા બલિ આહુતિ આપી રહ્યા હતા. દૂરથી જોયું કે કોઈ બ્રાહ્મણનો દીકરો આવ્યો છે. યજ્ઞને થોડી વાર ઉભો રાખ્યો છે. આચાર્ય શ્રીને કહ્યું, વિનંતી કરી કે કોઈ બ્રાહ્મણ આપણા દ્વારે આવ્યા છે, થોડી વારનો વિરામ. રાજા બલિ પોતે તેડવા ગયા દ્વારે. વામનજીનો હાથ પકડીને લઈ આવી યજ્ઞશાળામાં બેસાડ્યા છે વામનજીને. અને વામનજીને પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમને કોઈ દિવસ જોયા નથી. વામનજી કહે છે, રાજા, મેં તારું નામ બહુ સાંભળ્યું છે અને તે 99 યજ્ઞ પરિપૂર્ણ અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ કર્યા છે. આ 100મો તારો અશ્વમેઘ યજ્ઞ છે. તો બાજુના ગામમાં હું આવવાનો હતો, તો વિચાર કર્યો કે ચાલ ને પેલે રાજા બલિ યજ્ઞ કરે છે ને એ યજ્ઞશાળાના દર્શન કરી લઉં. એટલે દર્શન કરવા માટે આવ્યો છું. પણ હું રહું છું તો બહુ જ દૂર રહું છું, અહીંયા નજીક નથી રહેતો. બલિરાજાએ કહ્યું, સારું થયું આપ પધાર્યા. અતિથિ રૂપે, અતિથિ સ્વરૂપે આપનું સ્વાગત છે. બલિરાજાએ હાથ પકડી ફરી પાછા વામનજીને ઊભા કર્યા. યજ્ઞશાળામાં લઈ ગયા. યજ્ઞશાળામાં વામનજીએ દર્શન કર્યા છે. આજે વિચાર કરો કે આ અખિલ બ્રહ્માંડનો નાથ, જેના પોતાના જ સ્થાપન થયા છે, એની જ મૂર્તિ છે અને એના જ દર્શન પોતે જાતે કરે છે. આ ભગવાનની કેટલી અદ્ભુત લીલા છે. સ્વયં પોતે ત્યાં સ્થાપને બિરાજમાન છે અને સ્વયં પોતે દર્શન કરી રહ્યા છે. આ ભગવાનની અદ્ભુત લીલા છે. દર્શન કરીને ફરી પાછા આસન પર બેસાડ્યા. બલિરાજાએ કહ્યું કે હે વામનજી, તમે અતિથિ સ્વરૂપે અમારા આંગણે પધાર્યા છો, તો અમારે તમને કંઈક આપવું છે. તમે કહેતા હો તો 5 ગાંવ આપું, તમે કહેતા હો તો હીરા જવારાત મોતી આપું, તમે કહેતા હો તમારે લગ્ન કરવા હોય તો સારી બ્રાહ્મણની કન્યા શોધી આપું અને વિવાહ કરાવી આપું. બોલો તમારે શું જોઈએ છે? વામનજીએ કહ્યું, મારે કાંઈ નથી જોતું, હું તો દર્શન કરવા આવ્યો હતો. બલિરાજા કહે, એમ ન ચાલે, કાંઈક માગો, કાંઈક માગો. વામનજી કહે, હું બ્રાહ્મણ છું, હું કોઈ પાસે આમ ન કરું, હું આમ કરીને જાઉં. અને વાત એ સાચી છે, બ્રાહ્મણનો દીકરો જે યજમાનને ત્યાં ગયો હોય ને સાહેબ, આપણે કદાચ એને દઈ દઈને 50,000 આપ્યા હોય કે લાખ રૂપિયા આપ્યા હોય, એનાથી વધારે આપણે આપી ન શકીએ. પણ એ લાખ રૂપિયાના એ જે આશીર્વાદ આપે છે ને, એ અરબો રૂપિયાના આપે છે એ બ્રાહ્મણનો દીકરો. यजमान ने ब्राह्मण को दिया और ब्राह्मण गयो सब खाए. यजमान ब्राह्मण ने दक्षिणा आपी आपी ने કેટલી આપે? બહુ રાજી થાય તો લાખો રૂપિયા આપે, એનાથી વધારે તો કે નહીં. मगर ब्राह्मण ने जो यजमान को दिया वो जाते झुगे न जाए. ब्राह्मण जे आशीर्वाद परिवार ने आपे ने ए युगो सुधी चाले छे, एवा आशीर्वाद ब्राह्मण आपीने जाय छे साहेब. मंत्रार्था सफला संतु पूर्णा संतु मनोरथा शत्रुणाम बुद्धिनाशोस्तु मैत्राणाम उदयस्तवः. जे काई पण ब्राह्मणो आपणा घरे आवीने मंत्रोच्चार कर्या होय ने ए मंत्रना अर्थ एना जे फळ छे ए फळ तमने बधाने प्राप्त थाय. કેટલા દુર્લભ આશીર્વાદ આપીને જાય છે. તો આજે વામનજી કહે, હું બ્રાહ્મણ છું, માગવા નથી આવ્યો, આપવા આવ્યો છું તને. બલિરાજાએ 3-4 વાર કહ્યું ને એટલે એના ગુરુ શુક્રાચાર્યજી બાજુ બેઠા હતા. શુક્રાચાર્યજીએ કહ્યું, રાજા એને કઈ જોતું નથી તો વારે વારે શું કામ કહે છો? પણ બલિરાજા પૂછે છે વામનજીને. અને પછી તો શુક્રાચાર્યજીએ બલિરાજાનો હાથ પકડીને લઈ ગયા દૂર અને કહ્યું કે રાજા, આને કઈ જોતું નથી, ન દે અને આપણે યજ્ઞ ચાલુ કરીએ. કદાચ આ નારાયણ પણ હોઈ શકે અને હમણાં બધું માગી જશે. બલિરાજાએ કહ્યું, આજે હું યજ્ઞ કરવા માટે એમાં પણ 100મો અશ્વમેઘ યજ્ઞ કરવા બેઠો છું અને કદાચ નારાયણ મારા પાસે આ બ્રાહ્મણ બનીને માગવા આવ્યો હોય ને તો આજે રાજા બલિ છે ને એ બધું આપવા માટે પણ તૈયાર છે. બધું આપી દેવું છે મારે. આજે ગુરુને આ શબ્દ કહીને પોતે પાછા બલિરાજા બેસી ગયા છે. ફરી પાછું કહ્યું, કાંઈક માંગો ને. ત્યારે વામનજીએ કહ્યું
કે હે રાજા, તને દેવાની ઈચ્છા છે ને, એક કામ કર, 3 પગલા ભૂમિનું દાન આપ, વધારે કાંઈ મારે જોતું નથી. 3 પગલા ભૂમિનું દાન જોઈએ છે. બલિરાજા હસવા લાગ્યા. તને 5 ગામ આપું છું ભૂદેવ, અને તને 3 પગલા જોઈએ છે. આપ છોય નાનકડા ને, આપની બુદ્ધિ પણ નાની છે ને, આપને માગતાય નાનું જ આવડે છે. મનમાં વામનજી કે થોડી વાર જવા દે, પછી તને ખબર પડશે હું કોણ છું. બલિરાજાએ કહ્યું 3 પગલા આપ્યા. તો કે એમ નહીં, બ્રાહ્મણનો દીકરો સંકલ્પ વગર લે નહીં. સંકલ્પ કરવા જાય તો જલ જારીજીમાંથી આવતું નથી. આપણા વ્યાસજીઓ કહે કે એ શુક્રાચાર્યજી નાનું એવું તણખડું બની અને પેલા જારીજીમાં અંદર વયા ગયા છે, એટલે જલ નથી જતું. પણ ભગવાનને તો ખબર પડી ગઈ. દર્ભ કાઢ્યો અને પેલા જારીજીમાં ભરાવ્યો. શુક્રાચાર્યજીની એક આંખ ફૂટી ગઈ. આનો અર્થ સમજાય છે? બલિરાજા જેવો રાજા કોઈ બ્રાહ્મણને દાન દેતો હોય ને, તો આપણે શુક્રાચાર્ય બનવું નહીં, નકર ભગવાન આપણી એક આંખ ફોડી નાખે. બોલો રાધે રાધે. કોઈ દાન દે છે, કોઈ દાન લે છે, તો વચ્ચે આપણે શું કામ બોલવું? લ્યો ને ભાઈ, એમાં શું વાંધો છે? આપણે ગાંઠકનું એમ કહેવાય એટલું ઓછું પડે, જાજુ આપો, દીધેલું કામ આવશે. શુક્રાચાર્યજીની આંખ ફોડી નાખીને પછી તો બલિરાજાએ સંકલ્પ કર્યો. સંકલ્પ જેવો છોડ્યો, વામનજીએ કહ્યું 3 પગલા માપી લો. બોલે માપી લ્યો. અને એ જ સમયે ભગવાન ધીરે 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 વામનમાંથી થયા છે વિરાટ. મસ્તક ગયું આકાશમાં અને પગ ગયા છે પાતાળમાં. અને રાજાને કહે છે માપી લો 3 પગલા. રાજાએ કહ્યું સંકલ્પ થઈ ગયો દાદા, માપી લ્યો. અને ત્યારે પ્રથમ પગલે પૃથ્વી માપી અને બીજે પગલે બ્રહ્માંડ ધર્યું છે. હવે 3જું પગલું બાકી રહ્યું. પેલા પગલે પૃથ્વી માપી છે, બીજા પગલામાં આખું બ્રહ્માંડ લઈ લીધું. હવે 3જું પગલું બાકી રહ્યું છે. 2 પગલામાં બધું જ આવી ગયું, 3જું પગલું બાકી રહ્યું છે. બલિરાજાને કહ્યું રાજા, 3 પગલા ભૂમિની વાત થઈ છે અને આ તો હજી 2 પગલા થયા છે, 3જું પગલું ક્યાં મૂકવું? અને ત્યારે બલિરાજાએ કહ્યું એક કામ કરો, 3જું પગલાનો સંકલ્પ થયો છે, મારા મસ્તક ઉપર તમારો પગ મૂકી દો, એટલે તમારા 3 પગલાય થઈ જશે અને મારો સંકલ્પ પણ પૂરો થઈ જશે. અને એ જ સમયે ભગવાને 3જું પગલું મૂક્યું છે એ બલિરાજાના મસ્તક ઉપર. આપણને એમ છે કે મસ્તક ઉપર મૂક્યું છે અને આપણને એમ છે કે ભગવાને એના પાસેથી બધું લઈ લીધું, પણ હકીકતે મસ્તક ઉપર પગ મૂકી અને પાતાળનો લોક જે આખો છે ને એ રાજા બલિને આપી દીધો છે. ભગવાને દાન લીધું નથી, એનાથી વિશેષ દીધું છે.